જામનગરમાં મોટી દુર્ઘટના ટળી છે। ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હોર્ડિંગ તૂટી પડ્યું। પવનના કારણે જાહેરાતનું હોર્ડિંગ તૂટી પડ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો જે રીતે આજથી વરસાદનું જોર રહેશે અને વાવાઝોડું પણ ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી હતી, ત્યારે આ હોર્ડિંગ અચાનક તૂટી પડ્યું હતું। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ હોર્ડિંગ તૂટી પડ્યું હતું, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ દુર્ઘટના થયા બાદ પણ કોઈ જાનહાનિ થઈ નથી। વધુ પવનના કારણે આ આખું હોર્ડિંગ છે તે તૂટી પડ્યું હતું અને રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ તો લગાવી દેવામાં આવે છે, પરંતુ તેના કારણે કેટલી મોટી જાનહાનિ સર્જાઈ શકે તે જાહેરાતની કંપનીઓ જોતી નથી। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આટલા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હોય પરંતુ તેની મજબૂતાઈ હોતી નથી, જેના કારણે ભારે પવન ફૂંકાય તો તે નીચે પડી શકે છે, કોઈનો જીવ પણ લઈ શકે છે। તો આજે સમગ્ર ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ તોતિંગ હોર્ડિંગ નીચે પડ્યું હતું અને વાવાઝોડાના કારણે આ હોર્ડિંગ નીચે પડ્યું હતું, ત્યારે ત્યાંથી જે વાહન ચાલકો જઈ રહ્યા હતા સદનસીબે તેઓ બચી ગયા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બિલકુલથી એટલા માટે જ જ્યારે ભારે પવન કે ભારે વરસાદ વરસતો હોય ત્યારે સૂચન કરવામાં આવતું હોય છે કે આ પ્રકારના હોર્ડિંગ્સની આસપાસ ન રહેવું જોઈએ, કેમ કે કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે આ હોર્ડિંગ્સ। જામનગરથી આ પૂરી ઘટના સામે આવી।